નમસ્કાર મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું। આજે પણ મિત્રો ચણાની બજાર સ્થિર જોવા મળી રહી છે। ફરી આગામી 2-4 દિવસની અંદર મિત્રો ચણાની બજારમાં થોડો સુધારો આવવાની સંભાવના છે। અત્યારે સારા ચણાના ભાવ મિત્રો 1050 રૂપિયાથી લઈને 1070 રૂપિયા સુધી પણ વેચાઈ રહ્યા છે। એવરેજ બજાર 1000 થી 1050 ગણીને ચાલવાનું આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલી રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે ચણાના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો પોરબંદર 900 થી 1025 રૂપિયા, ખાંભા 1008 થી 1026 રૂપિયા, બાવળા 1022 થી 1040 રૂપિયા, ધંધુકા 950 થી 1130 રૂપિયા, રાજકોટ 950 થી 1060 રૂપિયા, પાટડી 1000 થી 1030 રૂપિયા, જેતપુર 980 થી 1051 રૂપિયા, મોરબી 800 થી 1015 રૂપિયા, તલોદ 978 થી 1010 રૂપિયા, ધારી 1000 થી 1028 રૂપિયા, સમી 1020 થી 1039 રૂપિયા, હળવદ 980 થી 1028 રૂપિયા, વિરમગામ 991 થી 1045 રૂપિયા, સિદ્ધપુર 878 થી 920 રૂપિયા, કોડીનાર 951 થી 1029 રૂપિયા, ડીસા 1007 થી 1026 રૂપિયા, બોટાદ 950 થી 1040 રૂપિયા, દાહોદ 1090 થી 1112 રૂપિયા, કડી 1009 થી 1015 રૂપિયા, વિસનગર 975 થી 976 રૂપિયા, વિજાપુર 971 થી 971 રૂપિયા, મેદરડા 1000 થી 1040 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1065 રૂપિયા, જુનાગઢ 900 થી 1041 રૂપિયા, બહુચરાજી 1009 થી 1023 રૂપિયા, બાબરા 1012 થી 1030 રૂપિયા, ધ્રાંગધ્રા 951 થી 1021 રૂપિયા, વાંકાનેર 950 થી 1060 રૂપિયા, ઈડર 900 થી 999 રૂપિયા, હિંમતનગર 1000 થી 1038 રૂપિયા, વડગામ 941 થી 941 રૂપિયા, વિસાવદર 985 થી 1037 રૂપિયા, વારાહી 982 થી 1000 રૂપિયા, અમરેલી 900 થી 1045 રૂપિયા, મહુવા 800 થી 1060 રૂપિયા, મોડાસા 1000 થી 1030 રૂપિયા, ટીટોઈ 990 થી 1028 રૂપિયા, માણસા 995 થી 1000 રૂપિયા, ભાવનગર 900 થી 1027 રૂપિયા, થરા 971 થી 1010 રૂપિયા, જામનગર 1000 થી 1043 રૂપિયા અને રાધનપુર 990 થી 1017 રૂપિયા।